મારા કૃષ્ણને એટલું કહેજો કે અમારા કર્મોના કારણે અમારે ગમે તેટલા જન્મ લેવા પડે, એની કૃપાથી અમારો એક પણ જન્મ ઓછો ન કરે, પણ એટલી કૃપા ચોક્કસ કરે કે અમારો પ્રત્યેક જન્મ કોઈ વૈષ્ણવના ઘરમાં થાય કે જેનાથી હું એની સેવા કરી શકું. નંદરાયજી પણ એ માગે છે. આવા અનેક પ્રસંગો આપણા આચાર્ય ચરણોના છે. મારા પ્રાતસ્મરણીય નીતિ લીલા તાજચરણ દાદાશ્રી જીવનના અંતિમ સમયમાં આજ્ઞા કરી કે મને મથુરા લઈ જાઓ, અને આપણે તો પેલા જ આજ્ઞા કરી કે ફલાણા દિવસે આટલા વાગે હું આ ભૌતિક દેહ છોડીશ. આપશ્રી તો ત્રિકાલ દ્રષ્ટા હતા, અને દિવસ મને પણ હજી સુધી સારી રીતે યાદ છે. ભલે 4.5 વર્ષનો હતો, પણ આખું દ્રશ્ય એ મારા મગજમાં ફ્રેમ થઈ ગયું છે. પેલા તો આજ્ઞા કરી કે જલ્દી બાવાને લઈ આવો. સવારે 4 વાગે મને ભર નિંદરમાંથી જગાડ્યો. મારું રાશિનું નામ જુદું છે, આ તો એક ઘરની, પણ છતાં તમે બધા ઘરના જ છો, એટલા મારી રહસ્યની વાત કહું છું. ગામને કહેવાની વાત નથી, અનુભવની વાત છે. રાશિનું નામ જુદું છે, પણ આપણે ત્યાં જેમ દર બીજી ત્રીજી પેઢીએ શ્રી વલ્લભ પોતે પોતાના ઠાકોરજીની સેવા અંગીકાર કરવા પોતાના જ કુલમાં પ્રગટ થાય છે. ત્યારે મારા જન્મ સમયે તાજજી મહારાજે આજ્ઞા કરી, શ્રી રણછોડલાલજી મહારાજ શ્રી પ્રથમેશ એમના પિતા શ્રી દ્વારકેશલાલજી અને દાદાશ્રીના કાકા થાય, અને એમના ગુરુ દીક્ષા ગુરુ શ્રી દ્વારકાધીશજીના સ્વરૂપમાં અત્યંત આસક્તિ, પણ પ્રથમ ઘરમાં ગોદ પધાર્યા મથુરેશજીના ઘરમાં, આસક્તિ દ્વારકાધીશજીમાં. ત્યારે આજ્ઞા કરી આપે કે મારા ગુરુદેવ શ્રી દ્વારકેશલાલજી ફરીથી દ્વારકાધીશજીની સેવા કરવા માટે જ મારા કુલમાં પ્રગટ થયા છે, એટલે મારું નામ આપે દ્વારકેશલાલજી રાખેલું. ત્યારે ખવાસને આજ્ઞા કરી કે જાકે મેરે ગુરુ કો પધરા કેલાઓ. હું તો 4.5 વર્ષ તો બહુ નાની ઉંમર, કે કોઈ જલ્દી ફલ ફૂલ હોય તો આપો. એક દાડમ હતું, દાડમ સુધારી 2 દાણા મને લેવરાવ્યા, અને પછી પોતે અધરામૃત લીધું. કેસર સ્નાન મને કરાવ્યું. મને કહ્યું ગુરુદેવ મને નિત્ય લીલામાં પધારવાની આજ્ઞા આપો, અને પછી કહ્યું જલ્દી બાવાને પધરાવી જાવ અહીંથી. પાછું મને ઊંઘાડી દીધો. અહીં મુંબઈમાં 4:30 વાગે શ્રી દ્વારકાધીશનો બરાબર જ્યેષ્ઠાભિષેકના સ્નાન યાત્રાના દર્શન ખુલવાનો સમય. દાદાશ્રીએ પોડા પથારીમાં જ અપરસમાં સ્નાન કર્યા. શરીરમાં શ્રેયંગમાં એટલી અશક્તિ, શ્રેયસ પણ ઊંચા ન થાય, માંડ પોતાના 2 શ્રેયસ ઊંચા કરી નેત્ર બંધ કરીને ભાવ કર્યો કે શ્રી દ્વારકાધીશજીને સ્નાન કરાવી રહ્યા છે. ને મુંબઈ ભુલેશ્વર દ્વારકાધીશજીની હવેલી દરેક દર્શનાર્થી વૈષ્ણવને પ્રત્યક્ષ દર્શન થયા કે શ્રી દાદાશ્રી દ્વારકાધીશજીને સ્નાન કરાવી રહ્યા છે. અને બસ એ ઠાકોરજીને સ્નાન કરવાનો ભાવ કરતા કરતા આપણે આ ભૌતિક દેહ છોડ્યો અને સીધા નિત્ય લીલામાં પધાર્યા. અને સમય વૈષ્ણવ પણ એવા વિઠ્ઠલદાસ મહેતાજી આપના અત્યંત કૃપા પાત્ર. કાંદીવલીમાં પણ એમણે ઘણી સેવા કરી, અને એ સમય બધી હાઈટેક આવી સાધનોની વ્યવસ્થા નહીં. અર્જન્ટ કોલ પણ આખા દિવસમાં માંડ 12-15 કલાકે લાગે. ઓર્ડિનરી કોલ તો 12 ગામનો 3 દિવસે લાગતો. ત્યારે જૂના લોકોને ખબર હશે, બહુ અર્જન્ટ કામ હોય તો લાઇટિંગ કોલ લગાડવો પડે. અત્યારની જે પેલી એસટીડી કે આઈએસડી કે મોબાઈલની વ્યવસ્થા નહીં હતી. બહુ તાત્કાલિક સમાચાર મોકલવાના હોય તો તાર કે ટેલિગ્રામ થી સમાચાર મોકલાતા. મથુરાથી ટેલિગ્રામ મુંબઈ ગયો, વિઠ્ઠલદાસ મહેતાજી વાંચ્યો નહીં, સીધો ફાડીને ફેંકી દીધો. હું સમજી ગયો કે મારા દાદાશ્રી નિત્ય લીલામાં પધાર્યા છે, મને પ્રત્યક્ષ દર્શન થઈ ગયા. વૈષ્ણવ પણ એવા હતા. કહેવાનું મારું તાત્પર્ય કેટલાય પ્રસંગો આપણે ત્યાં આવ્યા છે કે બાળકોએ કેટલા સ્નેહથી પ્રભુને લાડ લડાવ્યા છે. મારા ગુરુવર્ય તાજચરણ નિત્ય લીલા શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજ શ્રી, એમના પણ મેં દર્શન કર્યા છે. એમની સેવાનો લાભ મને મળ્યો. અંતિમ સમયમાં એકલા
શિલાલજીની સાથે નિરંતર વાતો કરતા. એમના કક્ષમાં પ્રવેશ કરીએ તો એવી દિવ્ય સુગંધની અનુભૂતિ થાય. આપણને લાગે નહીં સાક્ષાત ઠાકોરજી અત્યારે અહીંયા બિરાજી રહ્યા છે. અને એટલું બધું અસ્વસ્થ શરીર, અને મારે ત્યાં બડો મનોરથ હતો કાંદીવલીમાં. ભોગ સજાઈ ગયા, અડધો સમય થયો, બસ મને હમણાં ને હમણાં અપરસમાં સ્નાન કરાવો. તાજી આપનું શ્રીઅંગ બરાબર નથી. નહીં, મારે સ્નાન. મને શિલાલજી હમણાં જ આજ્ઞા કરી ગયા કે બધી ટોકરી ભોગ નથી ધરાઈ, સામગ્રીની 2 ટોકરી હજી બાકી રહી ગઈ છે. શું વાત છે? રસોઈયા બાલભોગિયાએ બધી સામગ્રી ઠાકોરજીને ભોગ ધરી દીધી કે નહીં નહીં, હમણાં શિલાલજી મને આજ્ઞા કરી ગયા. પોતે અપરસમાં સ્નાન કર્યા, નિસરણી મૂકી અને પેલા બાલભોગિયાને માળિયામાં ચડાવ્યો. જોયું તો વાસ્તવમાં સામગ્રીની 2 ટોકરી બાકી રહી ગઈ હતી. એ કૃપા કરી આપે પછી પધરાવીને ઠાકોરજીને ભોગ ધરી. આ પ્રતાપી બાળકો આપણે ત્યાં થયા છે. મારા નિત્ય લીલા પ્રાતસ્મરણીય દાદાશ્રી રાધાષ્ટમીના પ્રાગટ્ય, સમગ્ર જીવન ઠાકોરજીના સુખનો વિચાર કરવામાં. આજે શું મનોરથ કરવું? આજે કયો મનોરથ કરીને પ્રભુને લાડ લડાવવો? સમગ્ર પુષ્ટિ જગત આપને મનોરથ પ્રિય મહારાષ્ટ્રી તરીકે ઓળખતા. પુષ્ટિમાનો ઇતિહાસ તમે જુઓ. આચાર્ય ચરણોના જીવન ચરિત્રમાં કેટલાય પ્રસંગો આપણને મળે. શ્રી ગુસાઈજીના દ્વિતીય આત્મજ શ્રી ગોવિંદરાયજી, જેમને શ્રી ગુસાઈજી રાજાજીના હુલામણા નામે બોલાવે. એમના વિવાહનો દિવસ આવ્યો. સાયંકાલે ગૌધોલી વેલાનું મુહૂર્ત નક્કી થયું. બધા સજી ધજીને તૈયાર થયા. વરઘોડાનો શોભાયાત્રાનો સમય થયો. શ્રી ગુસાઈજી પધરાવા ગયા તો શ્રી ગોવિંદરાયજીના નેત્રોમાં અશ્રુ હતા, મુખારવિંદ પર ઉદાસી. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, રાજાજી આજે આપના વિવાહનો દિવસ છે, આજે તો પ્રસન્નતા હોવી જોઈએ, મુખ પર ઉદાસી કેમ? કરી વિનંતી કરી, કાકાજી આપ કહો છો ને, આજ્ઞા કરો છો ને કે આપણું સમગ્ર જીવન પ્રભુની સેવા ને પ્રભુના સુખ માટે હોય. લૌકિક પણ બધું પ્રભુના સુખ માટે હોય. આપનો નિયમ હતો કે 12 મહિના દરરોજ ઉત્થાપનમાં શીતળ જલથી ઠાકોરજીની જારીજી ભરે, એ સેવા ક્યારે જતી ના કરે. અને આજે મારા લગ્નના કારણે મારી એ સેવા છૂટી જશે. શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા. બાવા અપરસમાં સ્નાન કરો ને આપની સેવા પહોંચો, મુહૂર્ત તો પાછું ઠલવાશે. ત્યારથી અમારે ત્યાં વલ્લભકુલ બાળકોમાં એવો નિયમ થયો કે લગભગ વિવાહનું મુહૂર્ત એ રાત્રિનું કે મધ્યરાત્રિનું જ હોય. ઠાકોરજીની સેન સુધીની બધી સેવા પહોંચીને પછી જ બધા લૌકિક કાર્યો થાય. કોઈ પણ લૌકિક કાર્ય માટે ભગવત સેવા ના છૂટે. આપણો મુખ્ય ધર્મ છે. બાળકોમાં પરંપરા ત્યારથી શરૂ થઈ. અને શ્રી ગુસાઈજી તો સેવાનું સાક્ષાત પ્રગટ સ્વરૂપ. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. ઠાકોરજીને શું રૂચે ને શું ન રૂચે, પ્રભુના સુખનો વિચાર કેનો ખ્યાલ સ્વામીજી સિવાય કોના મનમાં આવે? અને એટલે પ્રભુનો સુખ વિચારવા માટે સ્વામીજીએ પોતાના જ મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીને પ્રગટ કર્યા છે. અને શ્રી મહાપ્રભુજી સ્વામી સ્વરૂપ અને શ્રી ગુસાઈજી લીલામાં ચંદ્રાવલીજીનું ભાવાત્મક સ્વરૂપ. શ્રી હરિરાય વાંગ મુક્તાવલીમાં શ્રી હરિરાયજીનો એક ગ્રંથ છે, શ્રી વિઠ્ઠલેશ ચિંતન પ્રકાર. એમાં શ્રી હરિરાયજી બતાવે છે કે શ્રી ગુસાઈજીનું ધ્યાન કેવી રીતે કરવું, સ્મરણ કેવી રીતે કરવું. આ ગ્રંથ દ્વારા આપણા પર કૃપા કરી છે. શ્રી હરિરાયજી કહે છે કે શ્રી ગુસાઈજીએ ચંદ્રાવલીજીને પોતાના મુખારવિંદમાં ક્યાં છુપાવી રાખ્યા છે? તો કહ્યું કે તિલકની અંદર. એટલા માટે તો શ્રી ગુસાઈજી તિલકમાં શામ બિંદી કરે છે. મૃગ મદ તિલકમ શ્રી વિઠ્ઠલેશમ સુકેશમ.
શ્રી ચંદ્રાવલીજીને શ્રી ગુસાઈજીએ પોતાના તિલકમાં છુપાવી રાખ્યા છે. અને પરકીયા ભાવથી ચંદ્રાવલીજી સિવાય પ્રભુના સુખનો અધિક વિચાર કોણ કરી શકે? એટલા માટે કહ્યું, આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. શ્રી ગુસાઈજીએ શું આજ્ઞા કરી કે ગંગાજીના કિનારે ઉભો ઉભો જો તું ખાલી હર હર ગંગે કર્યા કરીશ તો એનાથી શું થશે? જ્યાં સુધી ગંગાજીમાં તું ડૂબકી નહીં લગાડે ત્યાં સુધી તને તરતા કેવી રીતે આવડશે? તમે કેવલ પ્રભુનું સ્મરણ કર્યા કરશો, ગમે એટલું પ્રભુનું નામ લેશો, પણ તમારા વિશુદ્ધ પ્રેમની પ્રભુને કેવી રીતે ખબર પડશે? એ તો તમે આચરણ દ્વારા જ બતાવી શકશો. અને એ જ તમારા હૃદયના પ્રેમનું આચરણ, એની પ્રેક્ટિસ એટલે પ્રભુની સેવા. તરતા આવડે પછી ગંગાજીમાં કૂદવું એવું વિચારશો તો ક્યારે જીવનમાં તરતા નહીં આવડે. પાણીમાં પડશો અને ડૂબશો ને તો આપોઆપ તરતા શીખી જશો. એટલે આપણે ઘણા વૈષ્ણવ વિચારે કે થોડી સેવા આવડે પછી સેવા કરો તો આજીવન રાહ જોવી પડે. અરે